મુહૂર્ત કાર્યક્રમની અંદર સન્માનથી વિશેષ કંઈ નથી। સન્માન કોઈ પણ માણસની કદર કરવી એ ખૂબ અગત્યની બાબત છે। એ આપણો ભાજ્ય હોય, આપણા ધારાસભ્ય હોય, આપણો સરપંચ હોય, પ્રત્યક્ષ પરોક્ષ રીતે આપણને કોઈ પણ માણસ મદદરૂપ થયો હોય ત્યારે આપણે એનું સન્માન કરીશું ત્યારે એની દોડવાની ગતિ વધી જશે, એની કામ કરવાની ગતિ વધી જશે અને આપણે એના આશાવાદી બનીએ કે દિનેશભાઈ બીજો પણ રોડ હવે અમારો મંજૂર કરશો। હવે પીલુવાડા ગામના ખેડૂત અને આગેવાન મિત્રોને વિનંતી કે આપ સામૂહિક રીતે માન્ય દિનેશજીનું સ્વાગત કરશો। પીલુવાડા ગામના ખેડૂત અને આગેવાનોને પણ વિનંતી કે આપ સામૂહિક સન્માન કરવા આવશો। સરપંચ, પીલુવાડા ગામના સરપંચ, ડેલિગેટ, સામાજિક, રાજકીય અને ખેડૂત મિત્રો સૌ સાથે મળી આપ માન્ય દિનેશભાઈનું સન્માન કરશો। પીલુવાડા ગામના સૌ સરપંચશ્રી, ડેલિગેટશ્રી, ખેડૂત મિત્રો અને સામાજિક અને રાજકીય મિત્રોને વિનંતી કે આપ ગામ રૂપી આપનું સન્માન કરશો। એક ગામથી બીજા ગામને જોડતો રોડ વર્ષોથી જેની માગણી હતી એ માગણી આજે પૂર્ણ થઈ છે અને દિનેશભાઈ જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં ગામે ગામ પ્રચાર અર્થે નીકળ્યા હતા ત્યારે એમને વચન આપેલું હતું, એ વચન આજે અક્ષરશઃ પૂર્ણ થયું છે। તો હું પીલુવાડાના સૌ ગામજનો જ્યારે સન્માનિત કરવા સામૂહિક આવ્યા હોય ત્યારે આપણે તાળીઓના ગણગણાટથી વધાવી લઈશું। પત્રકાર મિત્રોને પણ વિનંતી કે પીલુવાડા ગામનો એક સામૂહિક ફોટો પણ લઈશું। પીલુવાડા ગામના સૌ મિત્રોને વિનંતી કે આપ સામૂહિક ફોટો જ્યારે પત્રકાર મિત્રો લેતા હોય ત્યારે ત્યાં ઉભા રહેશો। જ્યાં જ્યાં નજર મારી થરે યાદી ભરી છે આપની, એક ઢાલ બની ખેંચાઈ રહી છે એક યાદી આપની। આજે કલાપીના શબ્દોમાં એ વાતને વર્ણવું તો આજે સહજ રીતે દરેકના મોઢા ઉપર એક વિશેષ આનંદ હોય એવું અહીંયા લાગી રહ્યું છે કે હાસ ખૂબ વર્ષો પછી જેની રાહ જોતા હતા, જેમ 50 વર્ષે પહેલા ખોરાનો છોકરો આવે એમ 50 વર્ષ પછી આજે અડિયાનો એક રોડ બની રહ્યો છે જેનો બધા જ લોકોના મોઢા ઉપર આજે આનંદ છે। હવે તોરણીપુર ગામના સૌ આગેવાન મિત્રો, પૂર્વ ઉપસરપંચીઓ, ડેલિગેટશ્રીઓ અને ખેડૂત મિત્રોને વિનંતી, સૌ તોરણીપુર ગામના ભોપાજી, દિલીપભાઈ, દીપવનજી, નારણજી, પસાજી, વસંતજી, રામજીજી સૌ મિત્રોને વિનંતી કે આપ સન્માન કરવા આવશો। તોરણીપુર ગામના રાજકીય, સામાજિક સૌ અગ્રણીઓને વિનંતી, પોપાજી, દિલીપજી, દીપવનજી, નારણજી, પસાજી, પ્રભાજી સૌ મિત્રોને વિનંતી કે આપ સામૂહિક સન્માન કરશો।